નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીના નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમરેલીના સામાજિક આગેવાનો અને અમરેલીમાં સિત્તલ રોડ ગાંધીબાગની સામે જે ગુર્જરી ભરાય છે તે લોકોએ જગ્યાના અભાવે નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં એ લોકોનું એવું કહેવું છે કે ત્યાં ભાડું આપવા છતાં અમને લોકોને વેપાર કરવાની તકલીફ પડી રહી છે, જેમાં બહારથી આવતા લોકો પહેલા આવીને અમારી જગ્યાઓ ખાટલા નાખીને બેસી જાય છે. અમે વર્ષોથી બેસતા આવી અને ત્યાં બેસીને કપડાં, વાસણ આ તે જુદા જુદા વ્યવસાય કરીએ છીએ, તો બહારના લોકો આવીને એ જગ્યા દાદાગીરી કરીને સર કરી જાય છે. તો નગરપાલિકાને આવેદનપત્ર પાઠવીને જગ્યા માંગવા મુદ્દે નિવેદન કરવામાં આવ્યું હતું. ત્યારે સામાજિક આગેવાનો સાથે નગરપાલિકાના સદસ્યો અને ઉગ્રભર્યું વાતાવરણ ઊભું કર્યું એવું જોવા મળી રહ્યું હતું. નગરપાલિકાના સદસ્યોનું એવું કહેવું છે કે ત્યાં ગુજરી બજારમાં વહેલા તે પહેલા બેસી શકે છે. લગભગ છેલ્લા 2 મહિનાથી પ્રશ્ન હતો અને 2 મહિના પહેલા એટલે કે 29/12/2025 ના રોજ આપણે લોકો નગરપાલિકાને મળવા આવ્યા હતા. ત્યારે આપણે ચીફ સાહેબને મળ્યા હતા અને જોડે પ્રમુખ સાહેબ બેઠા હતા અને થોડી માહિતી હતી. પણ આમાં નગરપાલિકાના ચીફ સાહેબનો કોઈ રોલ નથી હોતો, કેમ કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય છે. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને એના ચૂંટાયેલા સદસ્યોને સત્તા હોય છે કે એની કમિટી બોલાવી અને બહુમતીથી પસાર કરી અને નગરપાલિકાનો જે જગ્યા છે, જે ગુજરી બજારના ગરીબ પરિવાર 400થી વધારે પરિવાર રહે છે, એને કાયમિક માટે જગ્યા મળે. તો આજે 2 મહિના થઈ ગયા. લગભગ હવે સ્થાનિક ચૂંટણી એટલે કે નગરપાલિકાની અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ નજીક હોય, આચારસંહિતા લાગી જાય પછી કોઈ કામ ધંધા થાય નહીં. પણ છેલ્લા 2 મહિનાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ફરીવાર આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખને મળ્યા. સમય સંજોગે એક ભાઈ છે નગરપાલિકાના સદસ્ય હતા, એમના હસબન્ડ એના પતિનું દુઃખદ અવસાન થઈ ગયું. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં જ હતો. તો ત્યાં તમામ નગરપાલિકાના સદસ્યો હાજર હતા અને આપણે ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરી છે કાયદાની ભાષામાં કે આ લોકોને ખરેખર જગ્યા મળવી જોઈએ અને જે ભાડું ભરવા માટે પણ આ તમામ વેપારી લોકો છે, ટૂંકમાં નાના વેપારી છે, પાથરણા પાથરીને લારીવાળા છે, એને આ જગ્યા મળી શકે તો ભાડું ભરવા તૈયાર છે. 16 તારીખે આ જે ચૂંટાયેલા સભ્ય છે એનો ટર્મ પૂરી થાય છે એટલે ત્યાર પછી એ કમિટી ન બોલાવી શકે. 16 તારીખે છેલ્લી બોલાવવાનો, જેમાં નિર્ણય થઈ જાય તો આ લોકોનો કાયમિક માટેનો પ્રશ્ન છે એ હલ થઈ જાય. એટલા માટે આજ રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખને અમે લોકો હું ભરત કાતરિયા, હાર્દિકભાઈ સોલંકી અને તમામ સ્થાનિક સાથી મિત્રો મુનાભાઈ અને પત્રકાર મિત્રોનો પણ આમાં સહયોગ રહ્યો છે. મોટી સંખ્યામાં અમારી સાથે વેપારી લોકો છે, નાના વેપારીઓ છે, એ જોડાયેલા. આગામી રણનીતિમાં એવું છે કે 16 તારીખે પૂરું થાય, આજ 5 તારીખ તો થઈ ગઈ છે, એટલે 13 તારીખે ફરીવાર આ જ કામની ઉઘરાણી કરવા માટે આપણે પરિપત્ર એણે જે કંઈ નક્કી કર્યો છે, ઠરાવ કઈ રીતો કરે છે એ લેવા માટે આપણે 13/3/2026 ના રોજ ફરીવાર નગરપાલિકાએ 10:30 કલાકે અહીંયા મળીશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.